નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીમાં સ્પાના નામે ચાલતા કથિત ગોરખ ધંધા સામે સ્થાનિકોએ જનતા રેડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. અમરેલીના લાઠી રોડ પર માચિયાળા બાયપાસ ચોકડી નજીક આવેલા ઓરા સ્પા ખાતે સ્થાનિક જાગૃત નાગરિકોએ અચાનક તપાસ હાથ ધરતા અનેક ગેરરીતિઓ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્પામાં જરૂરી મંજૂરી અને માન્ય લાયસન્સ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત બહારના રાજ્યોમાંથી મહિલા સ્ટાફને પોલીસ વેરિફિકેશન વિના રાખવામાં આવતો હોવાના પણ આક્ષેપો થયા છે. સ્પા સેન્ટરમાં થતી આવકના હિસાબો અંગે પણ સ્થાનિકોએ તપાસની માંગ કરી છે. સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત ત્યારે સામે આવી જ્યારે કચરાના ઢગલામાં રાષ્ટ્રધ્વજ મળી આવ્યોનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. તિરંગો કથિત રીતે અપમાનજનક સ્થિતિમાં જોવા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સ્પાના સીસીટીવી ફૂટેજ કબજે કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ સ્પાના નામે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસની પણ માંગ ઉઠી છે. હવે સવાલ એ છે કે સ્થાનિકોને જનતા રેડ કરવાની ફરજ કેમ પડી? શું આ સ્થળે નિયમોનું પાલન થઈ રહ્યું નથી? અને રાષ્ટ્રધ્વજ અંગેના આક્ષેપોની સત્યતા શું છે? આ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. એવું સંસ્કારી શહેર છે અને એમાં બિલાડીના ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં સ્પા ખુલી ગયા છે. સ્પા ચલાવવા માટેના અમુક નોર્મ્સ હોય, નિયમો હોય, જેનો ઉલાળ્યો કરીને અમરેલી શહેરમાં એવા અનેક સ્પાઓ ખુલ્યા છે કે જ્યાં સ્પાની આડમાં ગોરખ ધંધા તો નથી ચાલતા. આ સવાલો ઉઠ્યા છે. પોલીસ વેરિફિકેશન વગર સ્ટાફ અહીંયા પણ ચેકિંગ દરમિયાન સવારમાં આવે, સાંજે વહી જાય. તો એક પ્રકારનું સ્પાની આડમાં કૂટણખાના તો નથી ચાલી રહ્યા ને? આવા સવાલો ઉઠી ગયા છે. આજે અહીંયા એક સ્પા ઉપર રેડ કરવામાં આવી, જનતા રેડ કરવામાં આવી અને ત્યાં કોઈ પણ પ્રકારના નોર્મ્સ વગર આ સ્પા ચાલતું હતું. તો આવા તો અનેક સ્પા અમરેલી શહેરમાં દરેક જગ્યાએ ફૂટી નીકળ્યા છે. તો અમરેલીની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે આ ગોરખ ધંધાઓ અમરેલીમાં બંધ થશે ખરા? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.